તને હું કહું છું, હું કેટલા દાડિયા કર્યા? દાડિયા 2 છે અત્યારે. 2 કર્યા? તા કેમ આવ્યો ને કેટલો દી સડી ગયો? તમે દાડિયા એવા રેખા તમાર જેવા ટાઢીના. દાડિયા તો તને કીધું તું દાડિયા કરીને લાવજે. અહીંયા કામ એક તો મારાથી થાતું નથી, ઘરનું ને વાડીનું. મારે દાડિયા ગુડાવવું પડે છે અહીંયા. પણ તાર કરવું જ પડે ને, કોણ કરવા આવે? તા 10 દાડિયા કરી નાખતી હો. 10 દાડિયા ઈ મારું કામ છે કે તમારું કામ છે? હા, પણ દાડિયા કરવા એમાં હું કોક દાડિયા જાતું હોય ને કહેવાય કે હાલો અમારે દાડિયા જે હાલતી હોય એ દાડિયા અમે આપી દઈશું તમને. અને ઓલી હજી નથી આવી. હે? ઓલી આપણે દાડિયું કરવા રાખી હજી ગુડાણી નથી. એવી ટાઢા હું દાડિયા કલાક કરે તું. તો ગોતિયાઓ જાઓ તમે. પૈસા દેતા બધુંય મળે છે. એને કહેવાય કે સવારમાં 7 વાગે પહોંચી જવાય એવું કહેતું હોવાય. કેતું હોય કરતા. આમ હું તો થાકી ગયો. મારું આ કામ નથી ભાઈ સાહેબ કરવું. ઈ કરો તમે કરવું હોય તો. ન તો દાડિયા વધારે રાખી લ્યો. હા, પણ તને કહું છું કરે તું દાડિયા કરીએ ઝાઝા. એક જ મળ્યું દાડિયું. ભગવાન, એક તો ગરમી તડકો એવો છે, માથું ફાટી જાય મારું. એક દાડિયું કર્યું તો હજુ આવ્યું નથી. લે આવા જ દાડિયા જડે છે તને. હારા કોઈ દાડિયા જડતા નહીં. લે દાડિયા ચડતા નથી. આ કપા વાવ્યો તો હવે કરવું તો પડશે ને, ધ્યાન તો રાખવું જોઈએ કે નહીં? પણ હવે આપણે છે ને હાથે જ કરવાનું છે બધું. હાથે બાથે કાઈ ન થાય હો ભાઈ, કરી નાખો તમે જે મારી કરો વાત હોય. સાંભળ, જ્યારે કપા મોટો થાય આપણે વીણી અને વેચવા જાય તો પૈસા કેમ ગણસ તું? ડટ્ટા ને ડટ્ટા ગણસ તેજી તો. તી ગણે તો ખરી ને, પૈસા કોને વાલા ન હોય? તો કામ કરવા માંડી જા. અહીંથી જ નેદવાનું છે ને? હા ને, કેમ આટલું બધું મોડું કર્યું? અરે આજે થોડુંક મોડું થઈ ગયું હે. પણ વહેલા હવે બધા દાડિયા નીકળતા તમને ખબર ન પડે? ખબર તો હતી, તો મોડું થઈ ગયું તો શું કરવું હવે બાપા? એમની પૈસા લેવા ટાણે મહિનો પૂરો થાય તઈ તો પટ પહોંચી જાવ છો. કામે ટાઈમે આવવું પડે કે નહીં? પણ બેન, અડધી કલાક મોડું થયું એમાં હું વયું ગયું. અડધી કલાક? જરીક મોડું થઈ જાય. તમારે કામ કરવું ને તઈ ટાઈમે આવવું પડશે, નતર તમારે ઘરે રહ્યો જાવ. અને સાંજે તો જ્યારે 100 વાગે તો દાંતડા મૂકી અને ઘર ભેગા થઈ જાવ છો. હા, તો ટાઈમ થાય તો અને એમ થાય ને. દાડી તો ઓછી લેતા નથી. દાડી થોડી ઓછી લઈએ. તો વહેલું ગુડાવાય અહીંયા. વેલા નીકળી હતી પણ મોડું થઈ ગયું તો શું કરવું બાપા? એક તો 2 દી રજા રાખી, એમાં રજા હોય? અરે પણ કામ આવી ગયું તો પછી મારે કોઈ સે કરે એમ? ઈ 2 દીના પૈસા કપાઈ જાય હો. 400 રૂપિયા કહી દઉં છું. ઈ તો કાપી જ લેવાના છો ને, થોડા તમે 2 દીના મને દેવાના છો. કોઈ નો દે. આના અગાઉ પૈસા દેવાય જ નહીં. દાડિયાના અગાઉ પૈસા દેવાય નહીં. અમાર થોડા ઉપરથી પડે છે પૈસા. અમે ક્યાં કહીએ કે તમારા ઉપરથી પડે? ખોટું બકબક શું કરો હો? એ બેન, તમારે છે ને રહેવું હોય તો રહ્યો, નતર તમે ઘરે વયા જાવ. જાવ ઘરે ક્યાંથી જાય? આજ પછી મને કોણ રોજ દે? હવે બીજે જાઉં? બીજે જાઉં? તમારે જેવાને રાખે કોણ? ના જાય, આજનું તો હું પૂરું કરીને જ જાય. હવે હું તને હું કહું છું, હું તું નિંદાઈ તારેથી નિંદાય તું નીંદ. મારે જવું છે આ ખાતર નાખવું પડે વાયન વાયે. ખાતર લેવા જવાનું છે? ખાતર લેવા જવાનું. પૈસા ઘરમાં છે નહીં. આખરી ટાઈમ આવી ગયો છે એટલે પૈસા ગોતીને ખાતર લાવીને ખાતર નાખવું પડશે અને પછી પાણી વાળવું પડશે. હા, તો તમે જાઓ લઈ આવો. લેવા જવું જોઈશે મારે. હા, જાઓ. આલા દાંતડું ઈ દાંતડું રહેવા દે, વાઢવાનું છે. હા, હું તો ઘડીક કરું પછી હું ઘર ભેગી થઈ જાય. હા. અને આને કહી દે આજ મોડી આવી છે ને તો જાય મોડી હો, અડધી કલાક. એ તારે કહેવાનું હોય બધું. હા. મારે જ ક્યાં કરવાનું હોય. હવે આ દાડિયા કળી ગયા, હારતાય નથી આપણને. પૂરું કામ કરે ને લાવવા મારી દાડી. હા, હા, તો દાડી તો જોઈએ ને, મહેનત કરીએ તો. હા, પણ અમે ક્યાં તમને ના પાડવી છે? અમે છે ને ખેતી કરવી છે ને દાડીએ કામે કરાવી છે. હા, તો કરાવો તો આવીએ અહીંયા, એમને નથી આવતા. અને પૈસા હાટું જ આવીએ અમે, કઈ બેહવા નથી આવતા. હવે બકબક કરો માં, ખોટી જીભડી ના થલાવાની તે જરૂર. તમારા જે વર તો થોડા સાંભળી લઈએ. તમારો વર શું કામ કરે છે? મારો વર કાંઈ નથી કરતો. નથી? ના, ક્યાં વર ગયો? તો છે ને તમારા. એ ભાગી ગયો હે. ક્યાં ભાગી ગયા? તમને મૂકીને ભાગી જ જાય ને. તમારે ભેગું રે કોણ? જીભડી તો જો કાં અમાર ભેગું ન રહે? કુવાડે કાપ્યા જેવી જીભડી છે. કુવાડે કાપ્યા જેવી હોય તો હું વહી જાઉં. ઈ થોડો જાય, આ તો ઈ વયો ગયો, એના લખણ એવા. કે હવે તમારે દાડીઓ કરીને જ ખાવું પડશે. હવે હા, તો દાડિયું કરીને જ ખાઉં. જો મહેનત કરીને જ ખાવું પડશે. ઓય બાપા. બાપા, મહેનત જ કરીએ. હવે હું તને શું કહું છું, હું આ થોડું આમ મોટા પલંગ માથે ઊંચી હતી, પાસ માથે પંખો મૂકીને ઊંચી હતી, અત્યારે નડે ને બધું. નડે જ છે. હું જાઉં ઘરે, હું તો બહુ થાકી ગયો આ છે. હા. દાડીઓ છે ને ક્યાં ઘરે જતી? ઈ આંધોરી આજનો દી નીંદ. હું જાઉં છું પૈસા લેવા. તમે કામ કરો, તમે જાવ છો ને દવા લેવા કપાની, ભેગા 2 દાડિયા વધારે લઈ આવજો. હું તો થાકી ગયો, મારાથી આ નહીં થાય હો ભાઈ. તો હે બહેના ભગવાન. ઘરનું જ બૈરું આમ કરે એમાં દાડીએ ને કેવું હું?
ખુદને જ નથી કરવું કામ અને આપણી ઉપર ખોટી આડોડે કરે છે. મને આવું ક્યાંથી મળ્યું આવું બૈરું? તમે નીંજો, તમને તો મજૂરી દેવાની છે, તમે કામ કરજો. ને જોજો તમારા ઘરના ને એ હમણાં મોકલું છું પાણી લઈને. અને અમને ઘસકાવો હો તમે. પાણી લઈને મોકલું છું, સા લઈને. સા પાણી મોકલું છું, કામ ચાલુ રાખજો. કામ ચાલુ જ છે. હવે મારે ગામમાં કોની પાસે પૈસા લેવા જવા? અત્યારે આખરી ટાઈમ છે, કોઈક પૈસા દે તો સારું. બિયારણ ઉરિયા ખાતર લાવવું છે, દાળિયાને સૂકવવા પડશે, એક પર ઘરે તેલનો ડબ્બો ખૂટ્યો છે, આ બધું લાવવું પડશે. હવે ગામમાં મારે કોકને કહેવું પડશે કે ઉછીના કે વ્યાજમાં પૈસા તો જોઈશે, પૈસા વગર ખેતી થાય નહીં. જેથી આવે તેથી ખરા, પણ અત્યારે તો વ્યાજમાં લેવા જવું પડશે. લે જવું ઓલા ભાઈ જગો પૈસા વાળો છે, એ બધાને વ્યાજમાં દેશે, તો લે હું એની પાસે જઉં. હવે ઊભું રાખ, ઊભું રાખ. એટલે તું ડ્રાઈવર છો? કોણ છો તું? બોલો બાપા. આ વાહે છોડવા કપાતા આવે છે. એટલે આપણે ટ્રેક્ટર આવી ગયું, એમાં કાંઈ નો કપાય, જોઈ લ્યો. આ છોડવા વાહે કપાતા આવે છે. તને ખબર છે હું બિયારણનો ભાવ છે અને મારા ફરીને રોપવા પડશે. આ કેટલા વર્ષથી હું ટ્રેક્ટર હાંકું છું, તમને ખબર છે? શું બાપાની હોળી હાકે ટ્રેક્ટર તું? કયો છોડવો ભાઈંગો, આમ દેખાડો તો. આ નજરે 500 છોડવા કપાઈ ગયા. હે આવી રીતે આ કેટલા છોડવા કપાઈ જાય છે, મારે ફરીને બી સોંપવું પડે. હવે કાંઈ એક છોડવો નથી ભાઈંગો, ખોટી અવાજ આવો. તું ખોટી અવાજ આપે ત્યારે ડ્રાઈવર પણ કર્યું છે તે અમથા 200 રૂપિયા લઉં છું. હાલી હું નીકળ્યો હારા રોજડા, એ જ્યાં હોય ને બાબા. કોકનું નુકસાન કરે. તમે રોજડા હો, બોલતા ને વધારે. આ મારી હાથ લાંબો હાથ કરી તમે આમ હાથ લાંબો કરો માં. એ ધક્કો દે મેં તને કહી દીધું. બોલો માં વધારે કાંઈ. તું મારી દાડી આવ્યો છો ટ્રેક્ટર હાંકવા. દાડી અને થયો, કામ કરું છું ને મારા મહેનતના પૈસા લઉં છું. આ પણ આ છોડવા છે ને કપાય, તને આવડે છે? કયો છોડવો ભાઈંગો, જો તો. ટ્રેક્ટર હાંકતા તને આવડે છે? પાકો ડ્રાઈવર આ બાજુ હાલ, આ બાજુ જો તો આ કેટલા છોડવા કપાઈ ગયા. શું લઈ લેવું તારી પાસેથી? કાંઈ એક છોડવો ભાંગો ને જોઈ લ્યો, જાઓ ફરતી જોઈ આવો, જાઓ. ફરતી જોઈ આવો, ફરતી જોઈ આવો. મને મૂકી તો દે. બહુ હવા નહીં દાબા. હવાનો દીકરો થામા. તું મારી અત્યારે મારા ખેતરમાં છો, ઘડીકમાં ગુનામાં લઈ લઉં તને. કાંઈ નો થાય બાબા, કાંઈ નો થાય એટલે હું? હા. એક બિયારણના છોડવાના કેટલા પૈસા? આવડોથી ઉછેરીને મોટો કર્યો અને મંડ્યો કાપવા. તો તમે 3000 લાવો હાલો, અમારે બીજી માથાકૂટ નથી કરવી. 3000 લાવો હાલો. તો હું કે થોડા અહીંયા હારે લઈને આવ્યો છું. તો પૈસા લાવો એટલે હું ભાગું વટ હાલો. 15 વીઘા તમારા બધું આ ટ્રેક્ટર હાંક્યું છે મેં. હા છે, દઈ દેવી તારી દાડી. 200 રૂપિયા લેખે લાવો હાલો. હા આપી દઉં, આપી અરે દઉં. લાવો એમ કીધું. અરે મારા જો ગામમાં લેવા જવાનું છે. લઈ આવો, જાઓ. હા લઈ આવું છું. જોજો તું હાંક તો ભલે હાંક, પણ એક છોડવો કપાવો ન જોવી. એટલે આ નો કપાય બાબા, કેવા માણસ છો તમે, ઈ નથી ખબર પડતી. નકર ઓઇલ સાફ કરી નાખી. એટલે હાથ તો મારો ભારે છો પાછો. હા ભલે ભારે રહ્યો. આ હાથર્યો ની પાછો આમ. તું હજુ મને નથી ઓળખતો, હું ટીહલો છું. તે હું પણ ટીલો હોય. હું એટલે હું ગામમાં હું છે તારું? બધું છે મારી પાસે ગામમાં. હું છે? બધું છે. આબરૂ છે? આબરૂ કેટલી વાય ઢળાય, કોઈ વાળવા વાળો નથી. હું વાળવા વાળો ને જવા જો. તારા પૈસાનો ધણી તું બીજી લવારી કરી માં કઈ. 3000 લેતા હો ને જાવ એટલે હું યો. હા લેતો આવું. અને એક છોડો જો કપાયેલો ભાંગ્યો કપાણો પાવલી નથી, હું ખોટી હવા દાબો નીકળો. એક છોડવો કપાણો, એ આમ તો પૈસા કાપી લઉં તારા. કાપી લેજો, જાવ. જાઉં છું. ખિસ્સામાં રૂપિયો હોય ને નીકળી જાવ છો. નક કરવી છે દાડી ને હોશિયારી કરે ખોટી. હોશિયારી ઠોકો છો. તમે તું દાબે. આ કેટલા લાખ નું આવે છે ખબર છે? ઈ જે આવતું હોય અમારે ભાડે હાંકવાનું હોય, આ તો બસ. એમાં છોડવા કપાય છે. આડે ધાકી ખાવ, તમારથી બીજું કાંઈ નહીં. તમને હાંકતા આવડે ને જ્યાં હોય ને, મને ડ્રાઈવર છો જાવ હવે ન કરે. આવો ડ્રાઈવર હોય. માથે કોઈ નહીં આડું આવે અહીંયા. આ તું સડાય તો ખરા, તને ખબર પડે કેટલી વીએ હો થાય છે. હવે જાવ ન કરે, સડી જાય, આમાં કઈ વાર નો લાગે. હા વાર જ લાગે. હા હા વાર કઈક આમ પરસેવો વાય હરામનું ખામાં હરામનું. હું હરામનું કરો છો તે. તારે કાંઈ ખરું છોડવા કપાઈ? હવે જાવા જો એમ કહું છું. હવે શું કરી લઈશ તું? આ સડી જાય હાસુ માથે. સડી જાય આય રહેજે તું, અને જેટલું હંકાય એટલું તું હાંકી રહેજે. હમણાં પૈસા લઈને આવું ને તને પૈસા દઉં. હા નીકળો. કોઈ દી તને ન કહો કે હાલ મારી વાડીમાં ટ્રેક્ટર હાંકવા. સટકો હવે ને પૈસા લઈ આવો. સટકો.
હોશિયારીનો દીકરો થાતો હવે જાવ ને હવે જાવ ને એટલે શું છે લે આને તો પાછું ઉતરો નીચે બેરે સાનો મંડે આંકવા મારો બેટો 3% મને હામો થાય લે મને હામો થાય જવા દે હવે મને રામ રામ જગાભાઈ લે કા બાપા હા શું ઓળખાણ પર ભૂલા પડ્યા ભૂલા વાડિયા પ- જતા હતા એક આ છે ને એટલે ટ્રેક્ટર આંકતો ને હા, હા. તે દાંતો ઊંડો ગયો ને ત્યાં એટલો કટકો એક ભાંગી ગયો તો છે કટકો જોવા જાવ આ છો કટકો લઈને તો આવ્યો છો હવે નાખવાનો કટકો છે બરોબર હવે એ કામે આવ્યો છું હું. લે ક્યાસનો કટકો લેવા જાઉં છું આ કટકો લઈને તો આવ્યો મારે ફિટ કરવા જવાનું છે બરોબર થોડું કામે આવ્યો છું બોલો ને અને તમારા સિવાય કોઈ કામ કાઢે એવું છે નહીં એ તો હું સમજી ગયો હવે તમારા ભગવાનની દયા છે જોડે બધાના કામ હસવાઈ રહ્યા છે થોડાક પૈસા લેવા આવ્યો છું પૈસામાં તો એવું છે હા તમને ખબર તો છે ને હા ખબર તો મને હોય જ ને ગામમાં રહું છું ઉછીના કઈ દેતો નથી હા હા બરોબર બરોબર હા. વ્યાજ જ દઉં છું હા અને પૈસાનો ટાઈમ ટેબલ આપણે એવો કેવો તમારે તારીખ આપો મને તારીખે ગમે ને લાવી દેવાના કઈ આખું પાછું ન હાલે ને નો હાલે કાંઈ વાંધો ને ટાઈમ દઈ દઈશ તે બોલો કેટલા જરૂર છે 20,000 રૂપિયા 20,000 હા અને કપા વીણાય હા પહેલી વીણી આવે હા મને પૈસા તમારે દઈ દેવાના અરે તમારે યાર્ડમાં જ આવવાનું આમ વેચી નાખો ને આમ પૈસા દે એટલે તમને દઈ દઉં નાના બાર આપી દઉં તમારો ટાણો અત્યારે હું હાંસું છું હા હા વાંધો પણ નહીં હું જે તારીખ કહું હા. એ તારીખે તમારે મને પૈસા દઈ દેવાના દઈ દેવાના એમાં બીજું કઈ આવે નહીં પછી તમે એમ કહો કે દિવાળી આવી જાવ તો દિવાળી પછી આપણે ટેમ્પો ભરીને જાવ ને પૈસા આપો એ રીતે નહીં એમને જગાભાઈ તમારું નામ છે જગાભાઈ એટલે હું એમ ટીલો છું હું કઈ વચનનો પાકો છું ભૂલું નહીં ટાઈમ આવી જાય કઈ વાંધો નહીં લઈ જાઓ અને જેવા લઈ જાઉં છું ને તમને દૂધે કેરોસીનથી ધોઈને પૈસા દઈ દઈશ એ લ્યો. કઈ મુજવર નહીં તમ તારે ગણવાય તો ભલે હા અને ખિસ્સામાં નાખવાય તો ભલે અને તમે જે ગણ્યા છો એ બરોબર છે તમે કઈ આમાં થોડું ખોટું કરવાના તમે કોઈ દી મારે હજી આવી ક્યારે બનાવ બન્યો જ નથી 1% કે ભૂલ નીકળી હોય એમને 1% વધારે લ્યો પણ પૈસા ઓછા ન હોય તમે હા. મારે કાંઈ ગણવા નથી તમ તારે આમ જો પહેલી વીણી આવે એટલે હું સીધો મિસ કોલ જ મારી તમને મિસ કોલ મારવાનો હે? હા મિસ કોલ મારી બેલેન્સ ઘરે આવશો ડાયરેક્ટ નહીં આપણે કામ હેડે ને હેડે પતાઈ દેવાનું કપા વેચવા જાઉં હા હા આમ બિલ ને આમ તમારે પૈસા કઈ વાંધો નહીં રેડી ને રેડી કારણ કે અત્યારે છે ને આ મોંઘવારી એવી છે એ ખાતરનો ઠેલો પહેલો 400 મળતો અત્યારે 1200 ને 1300 આવા ભાવ ચડી ગયા એટલે આ બધા વ્યાજવા લેવા પડે મોંઘવારી તો ઠીક છે ટીંગલા પાપા પૈસામાં છે ને અત્યારે સંબંધ બહુ બગડે છે આ બગડે એ વાત એટલે સાચી. મને એ વિશ્વાસ બેહે ને તો હું ધંધો કરું હા. તમે એક બે વાર લઈ ગયા છો હા. ટાઈમે પાછા આપ્યા છે ને હા એટલે તમને ફરી વાર દઉં છું એ ટાઈમે પાછા દઈ દો જે ટાઈમ મારો એ હા એટલે જ મેં દીધા ને કહું નહીં કહેતા નથી મારી પાસે. હા વાંધો નહીં બરોબર કારણ કે જો અત્યારે કપા વીણા એટલે નીંદવાના દાડિયા કર્યા છે ટ્રેક્ટર ભાડે લાવ્યો છો હા, હા. આ બધાને અત્યારે દેવા પડે ને અને ખાતર લાવવું છે ના ના જોઈ પૈસા તો જોઈ જ તા ને હા અને જો આવા કંઈક તૂટ ફૂટ થાય આવા કટકા લાવવા પડે પણ ટ્રેક્ટર વાળાને કહેવાય જોઈ નાખ ઈ મારો બેટો બીજી બાઇકનો મને લાગે બંધાણી હોય એવું લાગે ઓલો ઝાડિયો નતો ને ઈ જ હતો અરે ભગવાન તમે મને તો પૂછતા હોય ઓલો કારીગર. રગલો નહીં? હા એટલે જગાભાઈ મારે છે ઉતાવળ જો સાંટા આવે છે વરસાદ ચડ્યો છે હા હા પાછા દાડિયા તરત ભાગી જાય ને સીધા ઘરે આવે લાવો કઈ પૈસા. વાંધો નહીં તમ તાર જાઓ હા લ્યો રામે રામ એ રામે રામ હા લ્યો સારું કર્યું તમે આવું કામ કાઢતા રહ્યો છો સારું અને ભાઈ ગમે ઈ પૈસા દે ને વ્યાજ વાજ આપે બધા અત્યારે ઈ જ થઈ ગયું બધું સુવે રહ્યો ને ટાઈમે રહ્યો ને હા. તો મારા પૈસા આપે જ તે. કાંઈ વાંધો નહીં બરોબર મેં 2-3 દાણ લીધા છે કે મારા વધારમાં ના. ફેર આવ્યો જગા ભાઈ હું ટીલો છું હું ટાઈમે ન રોજ મને કાલે સવારે કોઈ દે નહીં કઈ વાંધો નહીં તમ હા, તાર. જો. સારું લો હવે હું જાઉં છું સાંટા આવવા માંડ્યા તમ તાર તમે અને નીકળો તમે ધીમા જાઓ ધીમા. તમ તારે ના હું તો મારે જે કામ છે થોડુંક ફોનમાં હા. તો હું અહીં ગાડીમાં જ બેહું છું હું હટ જાઉં ને કે હું પલ્લી જઈ ના પાછો. તમે જાઓ તમ તારે તમે હા. છૂટા આમ તો પલ્લી ગયો છો ને પલળવાનો છો હવે કરવો હું તો વિચાર આખી રાતનો વિચાર કરું છું વિચાર કરતો આવું છું કે કરવો હું હવે
આપણે કાંઈ પાક્યું નથી. કંઈક 5 મણ પાક્યું હોય ને તો કોકના મોઢે રહેવાય. કાંઈ પણ પાક્યું નહીં. નકરા ગોગડા કપામાં થયા. તલય બાતર એ આવો આવો. હું આવો ઊભી થઈ જા જગાભાઈ આયા. ઊભી થઈ જા. હા, આવો જગાભાઈ બોલો. હું આવે ભાઈ આવો ને, અમારે તો આવકારો દેવો પડે ને. તમને પૈસા ટાઈમ આપ્યો તો આપ્યો તો ને, એ ટાઈમ વયો ગયો વહી ગયો ટાઈમ. તો હવે શું કરવાનું છે એ પેલા કયો. હવે જગાભાઈ હું તમને વાત કહું. જો મારે એવી વાત સાંભળવી નવરાય જ નથી. પણ તમે હું તમારું સાંભળવા આવ્યો નથી. મને મારા પૈસા જોવી. કોઈની એક વાત પાક્યું નથી પાક્યું મારા લેના દેના તમારે હારે કઈ નથી. મારો પૈસાનો ધણી. તમે આ ગામમાં રહ્યો છો, ઓણ વરા મોડું છે, કોઈને કઈ પાક્યું નથી. તમે ખમી જાઓ તો વધારે. મારે ગામનો વહીવટ નથી કરવાનો. તમારે જરૂર હતી ખાતર લાવું તો તાર તેમ લેવા આવ્યા હતા ને. હા આવ્યો તો. હવે મારે જરૂર છે. હા મારે પૈસા હાંજે જોઈ. પૈસા હાંજે જોઈ. મારે સવાલ બીજો કઈ કરવાનો નથી તમારે. કઈ ખમશો નહીં ને. ના હવે નહીં. પણ જગાલાલ એક મિનિટ, અમને ખબર છે લેનારનો ધણી હંમેશા લાઈટ હોય, બરોબર? તમારા પૈસા દૂધે ધોયેલા. અમે તમને ગમે એમ કરીને તમારી પાઈ ચૂકવી દેવ, પણ તમે અમને થોડોક સમય તો આપો. શું સમય આપો? આ દિવાળી વહી જાય. દિવાળી પહેલા તમે કઈક તો લીધું જ દીધું કર્યું છે ને. વીણો છે ને કપા. કપા વીણા હું ગોગડા નકરા છે, કઈ એમાં આવ્યું જ નથી કઈ. આપણો વદાળ શું હતો? હવે જે વદાડ હોય મારા ઘરમાં જે છે ને એ બધું વેચીને હું તમને આપી દઉં. અને મારી પાસે હવે કાંઈ આચ્યું નથી. હવે હું તો ગળો ફાવો ખાવા જાઉં છું, બીજું કાંઈ થાય. અરે ના ના, તમે કેવા માણસ છો? આવી રીતના હોય? તમે તો મને છતાં ધણીએ મારો ચૂડી ચાંદલો ભંગાવો કે હું? મને નાડું કાઢવા દે. ના ના, તમે એવું કઈ કરતા નહીં. ગળો ફાવો ખાવો પડશે. મારા મોઢું હું બતાવું હવે. પૈસા લેવા આવ્યા હતા, હારે લઈને અવાય. ક્યાં આમ કીધું તું? લીમડો ક્યાં છે? ના બાંધીને ગળો ફાવો ખાઈ લો હવે. એ પછી મારા પૈસા દઈને ગળો પોક ખાઈ ગયો. બરોબર? મારે હાથે પૈસા જોઈ. મારે તમારો કોઈ વહીવટ સાંભળવો નથી. આવા જ માણસો હજારો છે આ ધરતીમાં. ફલાણું કરી નાખું, નામ કરી નાખું, કરે નહીં કાંઈ. આમલા ગળા પા ખાય. જગાભાઈ બાટલો પડ્યો છે દવાનો, તમારી સામે હું પી જઈશ. તો પી જા. તમને દવાખાને લઈ જશે તમારા ઘરના. અને એ મેં નો લઈ જઈ. આખા ગામના તમને કહે છે તો ટીલો બાબાને પૈસા આટું થઈને દવા પૈને મરી ગયા. પૈસા દેતા તો ગામ ભેગું કર્યું તું. હવે હું તમને એક જ વાત કરું. પૈસા તમે લેવાતા તો ગામને લઈને આવ્યા હતા. નહીં, આપણે બે જ હતા. તો પછી પણ હવે- ગામને તમારે કેવું છે? હવે મારા જે મારે જે છે એ કાંઈ નહીં કરું. પણ તમે- મારે હાથે પૈસા જોઈ. મારી વાત સાંભળો, મને કંઈક બોલવા જ દો. મારા ઘરમાં મારી બાયડી માથે કે ડોશી માનું જે ઘરાણું હોય એ વેચીને તમને કાલ બપોરે આપી દઉં. હા બસ. અને મારે કાંઈ પૈસા જોઈ. અને જો મારે પૈસા ન થાય ને એટલે તમારે સમજી જાવ કે કિલો બપે ગળો ફાવ ખાધો. તમે એવું હું કરવા બોલો છો? ઈ તો બોયલા કરે અને તમે સમજો છો તમારા મનમાં આ કઈ રીત છે તમારી પૈસાની ઉઘરાણી ના, ના, કરવાની? બીજું કાંઈ નહીં. કાલ બપોર તમે હું તમે આવી માફ જઈશ. રાખો બોલવાનું. બરોબર? મારે પૈસા જોઈ. કાલ બપોરે આપી દઉં. હા બસ. ઘરાણા વેચીને દઈ દો તમને. બેંકમાં મેં તો જે કરે મારે એવું નથી કરવાનું. પૈસા મારે કાલ જોઈ. કાલ બપોરે આવી જાય. હા. હવે શું કરવું? હું કરું? આ તમે હું બોલો છો? તમને ભાન છે કાંઈ? પણ ગામમાં પૈસા એની સિવાય કોઈ દેતું જ નથી. અને એ વ્યાજ આપે છે. અને ટાઈમ આપ્યો તો પહેલી વીણી વીણાય ત્યારે આપી દેજો. એટલે ટાઈમે એ તો આવી જાય. ત્યાં ન કીધું કે લેણા ધણે લાઈટ કહો. લેણાનો ધણી લાઈટ કોઈ બધી વાત સાચી, પણ તમે એમ કે હું ગળો ફાવો કહી લો તો મારે શું કરવાનું? મારે ભેગો ગળો ફાવો ખાવો? પણ હું તને હું કહું છું, તારી બાએ તને ઘરાણા આપ્યા છે ને, હા. એ ઘરાણા થોડાક દી આપણે મૂકી દેવી, પૈસા દઈ દેવી. માંડ કરીને ઘરે કાં ના વેચી કર્યા. નાખીને કાં ગીરવે મૂકી દેવી ક્યાંક. એમ નહીં, પછી આ અત્યારે મોંઘવારીમાં હોનાના ભાવ તો જો. હું પાછું કેમ કરીશ કયો? હું બેઠો છું, ઓણ વરા મોડું છે, પર મોડું આવે, વરા કે કાયમ મોડા નહીં આવે. અને પછી જે પાક છે ને એને પહેલા જ તને ઘરાણા લઈ દેવાના. કાંઈ વાંધો નહીં. મારી માટે તો પૈસા ને ઘરેણા મહત્વના નથી, મારી માટે તો તમે મહત્વના છો. ભાઈ વાહ મારી દોસડી વાહ. બાકી તું બૈરું મળ્યું હોય ને તો આવું લવાય. જેવા તેવા બૈરા ન લવાય. આનું નામ બૈરું કહેવાય.
અને સાચી ઘરવાળી કોને કહેવાય? હા. સુખ દુઃખમાં સાથ દે એને ઘરવાળી સાચી આબા કહેવાય. હવે મને ગમ્યું લે. કાંઈ વાંધો નહીં, તમારે જોઈએ છે ને ઘરેણા, હા. હું બધાય ઘરેણા આપું, પણ તમે મરવાની વાત હવે ન કરો. હા મરીશ નહીં પણ આ ઘરાણા વેચી અને કાલ છે ને કાંટો 12 વાગે ને હા. કાંટા ઉપર કાંટો આવે ને તો એને પકડાઈ દઉં. પકડાઈ દો ને એના મોઢા ઉપર ઘા કરજો. હા કરી દઉં. હા, હાલે તારા રૂપિયા. એમ ન કહેવાય, આપણે ક્યારેક ફરીને લેવા જવું પડે, આપણે દઈ દેવાના વ્યવહાર. ઈ વાત સાચી. બરોબર 12 વાગે ને કાંટા ઉપર કાંટો ચડે હા. ત્યાં પૂગી જવાનું. ઈ વાત તો સાચી. લો હું લઈ આવું બધાય ઘરે. હા હો? ઘરાણા લઈ હા. લાય એટલે હું જઈને વેચી આવું. ઘરા પૈંડે છે તો બીજા ઘરાણા થાય છે. મોડું પડો ને બાયડીએ ઘણી હવા પૂરી હો, મને મોજમાં લાવી દીધું. બાયડી હોય ને તો આવી જ હોવી જોવી, જેવા તેવા બૈરા ન લવાય. હું આમું તાકી રહ્યો.